હેલો ડિયર પેરેન્ટ્સ, હું વિશાલ પરેખ આપની સમક્ષ ફરીથી એક વખત ઓટિઝમને લઈને વાત કરવા આવ્યો છું. ઘણી વખત એવું જાણવા મળતું હોય છે કે પેરેન્ટ્સ કહેતા હોય છે કે ભાઈ ઘણું બધું ટ્રાય કર્યું બચ્ચાઓમાં પણ અમને રિઝલ્ટ નથી મળી રહ્યું. તો આપણે સમજવું પડશે કે ઓટિસ્ટિક બાળકોમાં જે કંઈ પણ ટેકનિક અમે તમને આપતા હોય કે આપ ગમે ત્યાં જગ્યાએ થેરાપી સેન્ટરમાં જતા હોય એ વારંવાર રિપીટ કર્યા કરવું પડશે. જેમ એક બરફનો ગોળો માની લો ટોચ પરથી નીચે આવતા જેમ મોટો થતો જાય એ જ રીતે તમે જે ટેકનિકનો ઉપયોગ કરતા હોય એ જેમ તમે એનો વારંવાર તમારા બાળક પર ઉપયોગ કરશો એમ તમને એની ઇફેક્ટ એટલે કે સારા રિઝલ્ટ મળતા રહેશે. એવું નહીં થાય કે આપણે 2-5 દિવસ આપણને કોઈ પણ ટેકનિક થેરાપિસ્ટે બતાવી હોય અને ઘરે આપણે કરતા હોય અને એ આપણને 5 દિવસમાં કે 10 દિવસમાં કે 15 દિવસમાં જ રિઝલ્ટ આપે. એના માટે થોડું શાંત રહી અને એના ઉપર કામ કરવું પડશે, થોડો સંયમ રાખવો પડશે. અને જો શાંતિથી આપણે એ ટેકનિકનો ઉપયોગ વારંવાર કરીશું તો ઓટિસ્ટિક બચ્ચાઓમાં ચોક્કસપણે રિઝલ્ટ આવતા હોય છે. તો સ્ટે કામ અને શાંતિથી એ ટેકનિકનો વારંવાર રેપિટેશન્સ કરતા રહીએ. આજનો મારું એક આપનો મેસેજ છે આપના માટે. થેન્ક યુ સો મચ.